दोस्तों अंग्रेजी विषयની અંદર ગ્રામરમાં કોઈપણ પરીક્ષાની અંદર ક્રિયાપદવાળી ખાલી જગ્યાના પ્રશ્ન વારંવાર અને ખૂબ જ વધુ પૂછાતા હોય છે અને તેની અંદર પણ એસ કે ઈએસ ક્રિયાપદને ક્યારે લાગે કે મૂળરૂપ ક્યારે લાગે એ કોઈ પણ પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે. તો દોસ્તો આજે એનું એક શોર્ટકટથી અને સંપૂર્ણપણે સોલ્યુશન કરવું છે કે એક વખત આ વસ્તુ સમજ્યા પછી બીજી વખત આની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહે. દોસ્તો ચાલો જોઈએ. પહેલાં તો આ બધાને ખબર છે કે હી શી ઇટ હોય અને એકવચન હોય તો એસ કે ઈએસ આવે. આઈ વી યુ ધે કે બહુવચન નામ હોય તો મૂળરૂપ આવે. પરંતુ કોઈ પણ પ્રકારની ખાલી જગ્યા આવે એ એસ કે ઈએસ વાળી હોય કે ટુ બીના કે ટુ હેવના ફોર્મ વાળી હોય, બધી એક સાથે કરવી હોય તો એક જ ટેકનિક ટીપીએસ. દોસ્તો સમજનો ટેકનિકનું નામ છે ટીપીએસ ટેકનિક. આ ટેકનિક બનાવેલી છે તારક મહેતામાંથી. ટી એટલે ટપ્પુ, પી એટલે પોપટ, એસ એટલે સોનું. જોજો દોસ્તો સમજજો. ટી એટલે ટપ્પુ એટલે ઈમાં આવી ગયો, પી એટલે પોપટ એટલે ઈટમાં. જોજો પોપટ લાલ તરીકે નહીં, પોપટ એટલે કે ઈટ લેવાનો નાની હતા. ત્યાર પછી એસ એટલે સોનું એટલે કે સી. તથા એક વચન નામ હોય તો જવાબમાં છેલ્લે શું આવે? એસ કે ઈએસ. આપણી શોર્ટકટમાં છેલ્લે શું છે તો કે એસ. બરાબર સમજાય છે? જવાબમાં છેલ્લે એસ કે ઈએસ. હવે એ સિવાય એટલે કે ટુ બીના રૂપ હોય અને ટુ હેવના હોય તો બસ તેમાં પણ સેમ શું છે, આ ત્રણેય આવે તો છેલ્લે એસ વાળો જવાબ ગોતવાનો. એમિઝારમાં છેલ્લે, એમિઝારમાં ઇઝમાં છેલ્લે એસ આવે એટલે આમાં ઇઝ જવાબ આવે. વોઝવેરમાં વોઝ, હેવ હેઝમાં હેઝ. બરાબર દોસ્તો. હવે એ સિવાય એટલે કે આઈ વી યુ ધે અને બહુવચન વૈધા તો એસ સિવાયના જે કંઈ વૈધા એ બહુવચન નામમાં તો કે આઈ સાથે આમાં એમ આવશે. એ સિવાય યુ કે ધે હોય તો આર આવશે. એ સિવાય આમાં વેર આવશે. બહુ શું કહે ભૂતકાળ હોય તો, અને હેવ કે હેઝમાં એક વચન તો બહુવચનમાં હેવ આવશે, એક વચનમાં હેઝ આવશે. એટલે કે ટીપીએસ ટેકનિક છેલ્લે એસ છે તો એક વચન નામ હિશી ઇટ કંઈ પણ આવે તો છેલ્લે એસ તમારે ગોતવાનો, એટલે કે ઈ એનો જવાબ બનશે. અને એ સિવાયના એટલે કે એસ વગરના જવાબ ઈ આઈ વી યુ ધે કે બહુવચન નામ હોય ત્યારે મૂળ રૂપમાં શોધવાનું. આશા રાખું છું દોસ્તો બધાને સમજાણું હશે. જો આ ટેકનિક ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો.